યજ્ઞમાંથી અગ્નિનારાયણ પ્રગટ થયા છે. તરુનો સાથમાં પાત્ર છે, દશરથને આપે છે, રાણીઓને આપ્યો છે. કૌશલ્યાએ એક ભાગ, સુમિત્રાને કૈકેયીમાંથી એક ભાગ સુમિત્રાને આપ્યો છે. એમ 4 ભાગમાં વિભક્ત થયા છે. એક રાણીને 2 ભાગ, મોટી રાણીને એક ભાગ. સમય જવા લાગ્યો છે. કાર્તક, માગસર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ, એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નવમ રામનવમીનો પ્રાતઃકાળ થયો છે. સવારના 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, ત્યારે આખા અયોધ્યામાં અરે એમ કહેવાય છે કે પૃથ્વીમાંથી રક્તો નીકળવા લાગ્યા. જે વૃક્ષોમાં ફળો નતા અહીંયા ફળો, પણ આકાશમાં ગંધર્વો, યક્ષો, કિન્નરો ગાન કરે છે. દુંદુભીઓ નૃત્ય કરવા લાગી. આકાશમાં પુષ્પની વૃષ્ટિ થવા લાગી. સકલ ભયે ભગવાનનું નામ લેવા લાગ્યા, રામ રામ કહેવા લાગ્યા. બધાને, બધા જીવ માત્રને આરામ આપનારું ભગવાનનું નામ છે. મનસે કહો રામ નામ નામ રામ નામ છે વાલા. 12 વાગ્યા અભિજીત મુહૂર્તમાં જોતા સામે ભગવાન ચતુર્ભુજ રૂપે દરેક રાણીમાં પેલા કૌશલ્યના ગર્ભમાંથી પ્રગટ થયા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. વાહ, મધુમાસ જય હો. નવમે તિથિ મધુમાસ પુનીતા, નવમે તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિદિત હરિત્રિતા, શુક્લ પક્ષ વિદિત હરિત્રિતા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા. એ સમય 12 વાગે ન શીત ન ઘામા, ઘામા નહીં ઘામા, એકદમ ન શીતળતા ન તાપ, એવા મધ્ય સમય 12 વાગે ભગવાન કૌશલ્યાના ગર્ભમાંથી પ્રગટ થયા છે. અને તુલસીદાસજીની કલમમાં ભય પ્રગટ કૃપાલા દિન દયાલા કૌશલ્યા મહતારી જીવનહારી અદ્ભુત રૂપ વિચારી, ભૂષણય વિરામા ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી, ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ભરારી, કહતોય કર જોડે અસ્તુતિ તોરે કહે વિધિ કરો અનંતા, બાયા ગુણ ગાદા ગીત બાદા વેદ પુરાણ ભણ, કરો આ સુખ સાગર સબ ગુણ યાગર, જેહી ગાવહે સ્તુતિ સંતા, સોમરિત લાગી જન અનુરાગી પ્રગટ સિકંતા, બ્રહ્માંડ નિપાયા નિર્મિત માયા, રોમ રોમ પતિ વેગ કહે, સોહાસી ઉપહાસી સુનત નિરમતિ થિર રહે, ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના, चरित बहुत विधि चहे, सुनाई बात बुझाई प्रकार शुद्ध प्रेम लहे, माता पुनि डोले सोमति डोले तजहु तात रूपा, शिशु लीला अतिशय शीला यह सुख परमारूपा, सुनि बचन सुजाना रोदन ठाना, होई बालक सुर भूपा, यह चरित्र जगा वही हरि पद पारही, भवतूपा, राम 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 जय हो, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम
अवध में राम आए રામ બાળક જન્મ રામ પછી ભરતજી પછી લક્ષ્મણ અને શત્રુઘ્ન દાસીઓ આવીને દોડી છે બધાય હો મહારાજ આપણે ઘર पे લાલો ભયો હોય એક દાસીએ કૌશલ્યાના મહેલમાંથી लगे कुटिया भी એક દાસી कुटिया भी કૈકેયીના મહેલમાંથી એક દાસી સુમિત્રાના મહેલમાંથી સુમિત્રાએ 32 કુમારોને જન્મ આપ્યો છે બે લાલા ભયો હોય અયોધ્યામાં સાંભળતા ઉત્સવ થવા લાગ્યો આનંદી આનંદ થઈ ગયો અવધ મેં राम आए अवध में राम आए अवध में राम आए अवध में राम आए सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा हृदय में राम आए हृदय में राम आए અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી અવધ મેં આનંદ ભયો जय रघुवर राम की અવધ મેં આનંદ ભયો जय रघुवर राम की અવધ મેં આનંદ ભયો जय रघुवर राम की હાથી દિયો ઘોડા દિયો और दियो पार की હાથી દિયો ઘોડા દિયો और दियो पार की હાથી દિયો ઘોડા દિયો और दियो पार की અવધ મેં આનંદ ભયો जय रघुवर राम की અવધ મેં આનંદ ભયો जय रघुवर राम की અવધ મેં આનંદ ભયો जय रघुवर राम રામચંદ્ર ભગવાન શ્રીમદ ભાગવતના 2 અધ્યાયોમાં રામચરિત્ર છે એક શ્લોકથી સંપૂર્ણ રામચરિત્રને પ્રણામ કરીએ ગુરુવર્તે ત્યક્ત રાજ્યો વ્યચરનુવનમ પદ્મપદભ્યામ પ્રિયાયઃ पाणी स्पर्शाक्षमाभ्यां रजित पथरुजो यो हरीन्द्रानुजाभ्यां પાણી સ્પર્શાક્ષમાભ્યામ મુજિતો પથરુજો યો હરીન્દ્રાંજાભ્યામ वैरूप्याच्युरपणख्या प्रिय विरहरुषा रोपितभ्रो विजृम्भ प्रस्ताप्तिर्बद्ध सेतुः फलदवदहनः कौसलेन्द्रो बतान्नः બાળપણ વીત્યું છે મોટા થયા છે વિશ્વામિત્રના ગુરુકુળમાં ગયા છે તારકાનો વધ કર્યો છે પછી તો જનકના રાજ્યમાં ગયા છે ભગવાનના વિવાહ થયા છે ફરી પાછા અયોધ્યામાં આવ્યા ભગવાન ત્યાં ભગવાનને રાજગાદી સોંપવા વખતે પછી વનવાસ થયો છે એની પહેલા વનવાસ ગયા પહેલા ત્યાંની કરુણતા તમે કદાચ સમજો જ છો આ કથા તમે સાંભળેલી છે શ્રીમદ ભાગવતમાં બહુ સંક્ષિપ્ત રામકથા છે વનમાં ગયા ભગવાન સીતાજીનું હરણ થયું રામ દુઃખી થયા અનેક સુગ્રીવાદી મિત્રો બનાવ્યા છે યુદ્ધ કર્યું રાવણનો વધ કર્યો અને ફરી ભગવાન અયોધ્યામાં પધાર્યા છે ફરી રામ રાજ્ય સ્થાપિત કર્યું છે ચતુર્ભુજ રામજીને પ્રણામ કરીએ ગુરુવર્થે ત્યક્ત રાજ્ય બસ આ સંપૂર્ણ રામાયણનો સાર છે જેને પોતાના પિતા માટે ધર્મના સંસ્થાપન માટે ઋષિઓના યજ્ઞોને સાચવવા માટે જે ગુરુવર્થે જે મોટા મોટા ગુરુ એટલે મોટા માતા પિતાના સુખ માટે ગુરુના સુખ માટે પરંપરા યજ્ઞની પરંપરાના સુખ માટે જેને પોતાના સુખનો ત્યાગ કર્યો એવા રામજી પુનઃ આવીને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના કરી આ રામજી ભગવાનને સ્તુતિ દ્વારા પ્રણામ કરીએ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણ્યમ श्री रामचंद्र कृपालु भज मन हरण भव भयदारुणम् કંજલોચન કંજ મુખ કંજ પગ
पीत मानो तड़ित रुचि सूचि नवमी जाना कास्कारम जानुभूर सरचापर संग्राम जित खर दूषणम बंधु दिनेश दानव तुलसीदास शंकर शेष मुनि मनरंजनम निवास गुरु का फल श्री राम श्री સંપૂર્ણ રામચરિત્ર સંભળાયું છે લીલાઓને પ્રણામ કરીએ. હવે આપણે જઈએ ચંદ્રવંશમાં અને કૃષ્ણ તરફ જઈએ. હવે આપણી તૈયારી નંદ ઘેરા નંદ ભયો. ભગવાન વિદાય લે છે. પ્રણામ કરીએ દૂરથી. પહેલા જમાનામાં આ બધું હતું નહીં. હવે વક્તાને બધું ધ્યાન રાખવું પડે. પ્રણામ પ્રણામ. प्रभु आया मेरे आज व्यासपीठ पे राम आए. પગે લાગીને તો એને પગે લાગ્યો. તમે આજ રામ લક્ષ્મણ અને હનુમાન, રામ લક્ષ્મણ અને જાનકી નથી ભાઈ? એ ભાઈ આ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકા પુરતો મારુતિ वंदे रघुनंदन. बोलो सीता मैया की जय. नगरी हो अयोध्यासी रघुकुल घराना हो चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो चरण हो राघव जहाँ मेरा સૂર્યવંશને પ્રણામ કરીએ, ચંદ્રવંશમાં પ્રવેશ કરીએ. ભગવાન જઈ રહ્યા છે, આપણે જગ્યા આપી દઈએ અને પછી ચંદ્રવંશમાં પ્રવેશ કરીએ. જય શ્રી રામ. જય શ્રી રામ.